નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નારીચાણા ગામમાં છીએ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, ગુજરાત. શું નામ તમારું? મનીપરા સચિન કુમાર સુખદેવભાઈ. બરોબર. પછી તમારો ફોન નંબર? 78088122. બરોબર. તમે કઈ વેરાયટી વાવેલી છે? આ વેદા પ્લેટિનમ. વેદા સીડ્સનું પ્લેટિનમ વાવેલું છે. બરાબર. તો ખેડૂત મિત્રો, વેદા સીડ્સનું પ્લેટિનમ વાવેલું છે. 54ની ગાડીએ વેદા પ્લેટિનમ વાવેલું છે. આ કપાસની વાવેતર તારીખ 5/5. બરોબર, 5/5 વાવેલું છે. એટલે આજે આ કપાસ 90 થી 100 દિવસનો થયો છે. બરોબર. વેરાયટી વાવ્યા પછી કેવું લાગ્યું? આવી વેરાયટી આટલામાં ચઈ નહીં હોય. પ્લેટિના બધાય વાયુ હોય, પણ આવું પ્લેટિના ચઈ નહીં હોય. બરોબર. મતલબ 100 દિવસનો કપાસ છે. ફરતા ગામમાં XYZ વેરાયટી કોઈ પણ લઈ લો, પણ આજે આ કન્ડિશનમાં જોયા જઈએ કે આ વર્ષે વરસાદ પણ ઓછો છે, છતાંય વેદા પ્લેટિનમનું પરફોર્મન્સ તમે જોઈ શકો છો. વાડીની અંદર કોઈ પણ પ્લાન્ટની અંદર 70 થી 80 ઝીંડવા પર પ્લાન્ટમાં છે. તો તમે નજીકથી આવો મિત્રો તો તમને ખ્યાલ આવશે કે નીચે થડમાંથી લઈને તમે જોઈ શકો છો. તો સિરીઝમાં ઝીંડવું છે, મોટી સાઈડનું ઝીંડવું છે અને નજીક છે. અને 70 થી 80% 5 પાંખડાવાળું ઝીંડવું છે. બરોબર. એકદમ કપાસ ચોખ્ખો છે. બરોબર. તો વેદા સીડનું જે પ્લેટિનમ છે એ વહેલી પાકતી જાત છે. એટલે નેક્સ્ટ ટાઈમમાં હવે પછી ખેડૂતોને રવિ સિઝનનો લાભ લેવો હોય તો પણ આરામથી લાભ લઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું હતું, છતાંય તમે વેદા સીડનું પ્લેટિનમનું પરફોર્મન્સ જોઈ શકો છો મિત્રો. પર પ્લાન્ટમાં 70 થી 80 ઝીંડવા છે અને એકદમ કપાસ ચોખ્ખો છે. બરોબર. તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે વેદા સીડનું પ્લેટિનમ જે વાવો અને વધુ ઉત્પાદન મેળવો. તમે કોઈ પણ પ્લાન્ટ લઈ લો, XYZ પ્લાન્ટ, તો તમને ખ્યાલ આવશે કે કેટલો માલ છે.